ભાવનગર જિલ્લા પંચાયતના 15.26 અજબના અંદાજપત્રને મળી બહાલી। લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની 13મી ખાસ બેઠક આજે સાંજે તારીખ 7ને ગુરુવારે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી। ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી જાહેર થશે, આથી આચારસંહિતા લાગુ પડે તે પહેલા ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની 13મી ખાસ બેઠક મળી હતી, જેમાં પાણી, ટ્રેક્ટર સહાય અને અન્ય પ્રશ્નો બાબતે વિપક્ષે બેઠકમાં તડાપડી બોલાવી હતી। ભાવનગર જિલ્લા પંચાયતના સામાન્ય અંદાજપત્ર, સ્વભંડોળ, સરકારી દેવા વિભાગનું વર્ષ 2024-25નું અંદાજપત્ર તથા વર્ષ 2023-24નું સુધારેલ અંદાજપત્ર મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લા પંચાયતના અંદાજિત 15.26 અજબના બજેટને મંજૂરી આપવામાં આવી હતી। બજેટમાં વર્ષ 2024-25ની અંદાજિત આવક 11.49 અજબ જ્યારે અંદાજિત ખર્ચ 11.10 અજબ રહેશે। કામગીરી નથી થતી એમ સમયસર કામગીરી થવી જોઈએ તો નહીં તો મતલબ તમારા સદીથી સુખ છે આ અર્થ એમ નહીં કે એને રેલો છે કે નથી એવું નથી એ તો નહીં બોલે બેને ઉભા રાખો ધર્મશાળા નામ છે ને તમારું બરોબર। એક ફાઇલ હોય 10 દિવસ પછી એ ફાઇલ અહીંથી આંતરબોડી નીકળતી નથી તો એ મારી ભૂલ છે કે આ જિલ્લા પછી તંત્રની ભૂલ છે કે નહીં નીકળી પેલા એને પૂછો। સાચું છે એને ખુદને જવાબ દેવો પડે, ગમે ફાવે, અરે ગમે એવા જવાબ દે છે, ગમે એને લે।